હાલો મિત્રો, હવે નવનીતભાઈને ન્યાય મળશે કે નહીં મળે? હવે ધોકાવાળા પકડી ગયા, મારો વાળા પકડી ગયા, બધા ગયા જેલમાં. અને જે મેન કાવતરા વાળા હજી ન પકડાતા. હવે આમાં કીની ઢીલ જ ને ખબર પડતી. એસઆઈટી વાળાની ઢીલ હે. પહેલાં તો જાણે ઓલા બેન હતા એને ઢીલ કરી નક્કી જ હતું. હવે એસઆઈટીની ઢીલ છે કાંઈ ખબર ન પડતી કે હવે આ રાજકારણ વાળા બધું ઊંધું ઊંધું બાફે જાય, કાંઈ ખબર પડતી ન. હવે આ પકડાણા એને પોટા મૂકવું તેમ જો લાકડીયું દીધી ને આવડા લાકડીયું ધોકા દીધા. જાણે એ તો પકડાઈ ગયા, હવે જેલમાં વી ગયા બરોબર. પછી જયરાજે એને બોલાયા હતા નિવેદન દેવા, એ જાણે નિવેદન દઈ દીધું અને એ ઘર ભેગા થઈ ગયા. એનું તમે જો હવે કે ફરીને જ્યારે જરૂર પડશે ત્યારે ફરીને નિવેદન દેવા આવે. એટલે નિવેદન એટલે એક જાતની હિંમત માનવાનું, ફરીને ચા પીવા બોલાવો ને, ચા પીને ઘર ભેગા, બાકી કાંઈ નહીં. હવે હું ચા પીને ઘેર વ્યા જશે અને બધાને હે ને સાહેબ ચા બા પાઈ દેશે ને એને ઘેરે વ્યા જાય. એટલે આમાં લગભગ આવું જ હાલ છે. જ્યાં લગન આ ભાજપની સરકાર હે ને ત્યાં લગન હે ને કોઈને હવે લાંબો ન્યાય મળવાની વાત નહીં રાખવાની. હવે સરકાર જ તમારે બદલાવી પડશે. જો સરકાર બદલે ને જો કંઈક બીજી સરકાર સારી થાય, કાં પછી આના સરકારમાં કંઈક અધિકારી સારા આવે તો થાય, નગર બીજું કાંઈ થાય નહીં. અધિકારી સારા ના આવતા એટલે વાંધો આ પડે, ગુનેગાર બચી જાય. એ જો જયરાજનો વિડીયો તેમ જોવો. ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ. આભાર. જોયું ને, એ તો હવે જ્યારે નિવેદન થવાનું થાય ને એટલે આવશે ફરી બોલાવશે ને એસઆઈટી ટીમ વાળા. મને એવું લાગે બોલે હાલો ચા પીવા, હાલો તમારું કામ પડ્યું છે, ચા પી જાઓ, ચા ના કાંઈક કરતા જાઓ, એવું બધું આવશે. હાજુ ને, બીજું એમાં શું આવે કહેવા દે, એ જ આવે. હવે નવનીતભાઈ હવે ન્યાય માટે હે ને કે 1 તારીખે ભેગા કરવાના કોરી સમાજ બધા આગેવાનને આવે એમ. નવનીતભાઈ ન્યાય માટે 2 મહિનાની 1 તારીખે એને એવું કીધું હે, વિડીયો એને બહાર પાડ્યો બરાબર. હવે નવનીતભાઈને હવે નક્કી થઈ ગયું કે આ ન્યાય નહીં મળે, એવું નક્કી થઈ ગયું. બધા બધાને ખબર પડી જાય કે આમાં હવે લાંબુ ખેંચી જાય ને એટલે ન્યાય કોઈને મળે નહીં. એટલે હવે નવનીતભાઈને એમ થવા મળ્યું કે હવે નહીં મળે ન્યાય. હવે તો જો કંઈક સાહેબ હરખા મથે ને તો ભલે ને પૂરું. અને બીજા સમાચાર દો મિત્રો, માવઠું થાય છે, ધ્યાન રાખજો જ્યાં અહીંયા વર્યું છે. અને મોટા ઘઉં બમ હોય ને પાતા ને બીજું કાંઈ નહીં. જે પાછો ને આ પવન કેટલો સડે છે, ઘણો પવન સડે, એ બધું ડરી જાય છે. એટલે આપણે ખેડૂત મિત્રોને એ કહી તમે ધ્યાન રાખજો બધું ઘઉં બહુ પાવાનું. અને જીરા મોટા હોય પાતા ને ઠાર ના નાખે, જેને ત્યાં હે ને બગડી જાય, કાર્યું ને બારી આવી જાય. એટલે બધા ધ્યાન રાખજો, બીજું કાંઈ નહીં. શું એટલે બધા ખેડૂત મિત્રોને એ ધ્યાન રાખવાની. આ માવઠું જો ઘડીએ ઘડી આવે. હજી બોલા મોબાઈલ ને અડધાને પૈસા નહીં, અહીંયા માવઠા ઉભરે ઉભરે ઠેકડા ઠેક મારે. જ્યાં અહીંયા નકરું માવઠું, જ્યાં અહીંયા માવઠું. કાલ ગુજરાતમાં ઘણા ઠેકાણ વર્યો જઈને, રાજસ્થાન બાજુ વર્યો, એમના વાયલું આવે. જો વાદળા ઘડીએ ઘડીએ થાય ને, કેવો વાદળા ને
બધા ધ્યાન રાખજો એટલે ખેડૂત મિત્રો પાણી વાળો ઊંચા મોલમાં ન પાતા ને જીરાય ન પાતા બીજું કાંઈ નહીં નકર કાર્યું બારી તમારે દવા સાંઠ થાકી રહીશો અને ખેડૂત કાંઈ વધશે નહીં સરકાર કાંઈ દેવા ન પછી તેમ ગમે એમ ઠેકડા મારશો ને તો કાંઈ મળવાનું નથી એટલે ધ્યાન રાખજો તો ઓઇલ ઘરે ઠેકડા મારી મારીને થાકી રહ્યા ને તો થોડાક ને માંડ કાંઈક કંઈક આયા તો એમાં અડધાને હજી કાંઈક ગુણ વાંક કાઢ્યા છે તમારે આ કાગરિયા નહીં આ નથી બધું વાંક કાઢી કાઢીને હજી પૈસા નહીં દે એટલે બધાને ધ્યાન રાખવી પાવા બાવાની પછી આપણે કહીએ જીરું ભાવ ના આવતો નામ ને પણ ભાવ નહીં પેલા આપણે આમાં ખોટમાં વ્યા જઈશું હા જો માવઠું થાય એટલે એ પેલા એ જ ખોટ 10 મણ થતું ને 5 મણ થાય અડધો રોગ આવે એટલે તમે શું કરો એટલે બધું ધ્યાન રાખજો સારું ને તે સારું હાલો મિત્રો ધ્યાન રાખીને કામ કરજો